નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા 6 સેમિસ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગના કેડકેમ સબ્જેક્ટ 4361902ના પ્રેક્ટિકલ્સ જે છે એને ટ્યુટોરિયલના ફોર્મમાં આ વિડીયો સિરીઝમાં કવર કરીશું. આપણો જે ફર્સ્ટ એક્સપેરિમેન્ટની અંદર આપણે સોલિડ મોડેલિંગ કરવાનું છે. આ સોલિડ મોડેલિંગ કરવા માટે આપણે સોલિડવર્ક્સ સોફ્ટવેરનો યુઝ કરીશું અને આપણે આ પહેલી એક્સરસાઇઝ જે આપણી સમક્ષ પ્રસ્તુત છે એને બનાવવાની કોશિશ કરીશું. આને સંપૂર્ણ બનાવીને આવી જ શીટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય એના માટે આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. આપણે આપણું સોફ્ટવેર સોલિડવર્ક્સને ઓપન કરીશું અને સોલિડવર્ક્સની અંદર આપણે આપણા પાર્ટ ડ્રોઈંગને પ્રિપેર કરીશું. એક વખતે સોલિડવર્ક્સ ઓપન થશે ત્યારે આ પ્રકારનું ઇન્ટરફેસ આપણી સામે આવશે. આ ઇન્ટરફેસની અંદર જ્યારે આપણે કામ શરૂ કરીએ એટલે આપણે પાર્ટ બનાવવાના છે, તો આપણે પહેલાં પાર્ટ પર ક્લિક કરીશું અને પાર્ટ પર ક્લિક કરતાં આ ઇન્ટરફેસ જે ખુલે છે એ ઇન્ટરફેસની અંદર આપણે સ્કેચ દોરવાની શરૂઆત કરીશું. તો આ મેનુ બારની અંદર આપણે સૌપ્રથમ સ્કેચની અંદર જઈશું અને સ્કેચ શરૂ કરતાં પહેલાં આ રાઇટ મોસ્ટ કોર્નરની અંદર સૌથી નીચે અહીંયા તમે યુનિટ સેટ કરી શકો છો. તો અહીંયા આપણે યુનિટ લઈશું મિલીમીટર, ગ્રામ, સેકન્ડ. એને ટીક કરીને આપણું કામ સ્ટાર્ટ કરીશું. હવે જ્યારે આપણે આ પાર્ટ્સ બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે એમાં આપણે પ્લાનિંગ કરવું પડશે. તો આપણે સૌથી પહેલાં બેઝ પ્લેટ બનાવીશું, પછી એની 3 બાજુ પર આપેલી આ 3 પ્લેટ બનાવીશું. તો આ બેઝ પ્લેટના ડાયમેન્શન જે આપે છે એ ડાયમેન્શન પ્રમાણે આપણે સૌ પ્રથમ પહેલાં એક સ્કેચ દોરીએ છીએ. એ સ્કેચ દોરવા માટે આપણે ટોપ પ્લેનને સિલેક્ટ કરીશું. ટોપ પ્લેન સિલેક્ટ કર્યા બાદ લાઇન કમાન્ડ લઈને ઓરિજિનથી એક લાઇન ડ્રો કરીશું, બીજી એક લાઇન ડ્રો કરીશું, પછી એક આર્ક દોરવાની છે. આ લાઇન છે, ફરીથી આપણે આ પોઈન્ટ પર આવીશું તો એ આર્કના ફોર્મમાં દોરાશે. લાઇન કમાન્ડ આવશે, ફરીથી એ પોઈન્ટ પર આવીને પાછા જઈશું તો એ આર્કના ફોર્મમાં દોરાશે. સ્ટ્રેટ લાઇન દોરીએ છીએ. આર્ક દોરવા માટે પાછા એ લાઇન પર આવીશું. આ રીતે ડ્રો કરીને આપણો આ પાર્ટને રાઈટ ક્લિક કરી સિલેક્ટ કરી હાફ પાર્ટ ડ્રો કરી દઈશું. ઓબ્જેક્ટ એની એક્સિસની અરાઉન્ડ સિમેટ્રિસિટી ધરાવે છે માટે આપણે હાફ પાર્ટ ડ્રો કરીશું. હવે આ પાર્ટની અંદર આપણે ડાયમેન્શન આપી દઈશું. ડાયમેન્શન આપવા માટે તમે અહીંયા જોશો ઉપર સ્માર્ટ ડાયમેન્શન છે, એ લઈને ડાયમેન્શન આપવાની શરૂઆત કરીશું. આ ડાયમેન્શન આપણી પાસે છે 24. આ ડાયમેન્શન તમે ડ્રોઈંગમાં જોઈને આપી શકો છો. આ રેડિયસ છે આપણી પાસે 9. આનો ડાયામીટર છે આપણી પાસે 36. સોરી, રેડિયસ 36 નથી, રેડિયસ છે આપણી પાસે 18. આનો ડાયામીટર છે આપણી પાસે 16. આ રેડિયસ છે આપણી પાસે ફરીથી 9. આના સેન્ટર પોઈન્ટથી આ એન્ડ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ આપણને આપેલું છે 36 અને આ લાઇનથી આ લાઇન વચ્ચેનું અંતર આપણને આપેલું છે 18. તો આટલા ડાયમેન્શન આપ્યા બાદ ડાયમેન્શનિંગને આપણે સ્ટોપ કરી દઈશું. સ્ટોપ કર્યા બાદ આ પાર્ટને મિરર કરીશું. તો આટલી વસ્તુને સિલેક્ટ કર્યા બાદ મિરર એન્ટિટીમાં જઈને મિરર અબાઉટ પર ક્લિક કરીને આ લાઇનને હું સિલેક્ટ કરીશ અને ઓકે આપીશ. તો આપણો આ પાર્ટ પૂરો થઈ જશે. હવે જો આ વચ્ચેની લાઇનની જરૂર નથી અને ડિલીટ કરી દઈએ છીએ તો ઘણા ડાયમેન્શન જતા રહેશે જે એના રેફરન્સથી હતા. તો એ ડાયમેન્શનને ફરીથી સ્માર્ટ ડાયમેન્શનમાં જઈને આપણે આપી દઈશું 48. ઓકે છે. આ લાઇનથી આ લાઇન વચ્ચેનું ટોટલ અંતર જે છે દેટ ઇઝ 99. આ લાઇનનું અંતર છે 36, દેટ ઇઝ ઓકે. આ લાઇનનું માપ છે ધીસ ઇઝ ઓકે. આ લાઇનનું માપ છે 9. ઓકે. આનું માપ પણ છે 9. ઓકે. રેડિયસ જે છે 9, દેટ ઇઝ ઓલ્સો ફાઇન.
તો આટલા ડાયમેન્શન જે છે આ બધા ડાયમેન્શન સેમ છે, તો આપણે ફરીથી આપવાની જરૂર નથી. આટલા ડાયમેન્શનના અંતે હવે આપણે આને ઓકે કહીશું. ઓકે કહ્યા બાદ ફીચર્સમાં જતા રહીએ છીએ. ફીચર્સમાં જઈને એક્સટ્રુડ બોસ બેઝ કમાન્ડ લઈશું. એક્સટ્રુડ બોસ બેઝ કમાન્ડ લેવાથી તમે આ 2 ડાયમેન્શનલ ડ્રોઈંગને 3Dમાં કન્વર્ટ થતું જોઈ શકશો. હવે જુઓ કે ડ્રોઈંગમાં આની જાડાઈ 9 આપેલી છે, તો આપણે એનું એક્સટ્રુઝન પણ 9 mm સુધીનું લેવાનું છે, જે બાય ડિફોલ્ટ અહીંયા 10 છે, અને આપણે 9 કરીને એન્ટર આપીશું. રાઈટ કહેવાથી આપણી આ પ્લેટ રેડી થઈ ગઈ. આ પ્લેટ રેડી થઈ. હવે આની પાછળની બાજુ આપણે બીજી પ્લેટ દોરીશું. એના માટે સ્કેચ કમાન્ડ, સરફેસ સિલેક્ટ કરીએ છીએ, નોર્મલ ટુ ધ ડ્રોઈંગ વ્યૂ, કોર્નર રેક્ટેંગલ લઈને આ ખૂણાથી આપણે કામ સ્ટાર્ટ કરીએ છીએ. આના હું ડાયમેન્શન આપી દઉં છું. આ ડાયમેન્શનને કહીએ છીએ આપણે 36 - 9 27 છે. આ છે 36. સર્કલ લઈશું સેન્ટરથી અહીંયા સુધી, બીજું એક સર્કલ લઈશું રેન્ડમ, બંનેને ડાયમેન્શન આપી દઈશું. સ્માર્ટ ડાયમેન્શનમાં જઈને આનો જે ડાયામીટર છે એ ડાયામીટર 16 છે. આટલું થયા બાદ ટ્રીમ એન્ટિટી કમાન્ડથી ના જોઈતી વધારાની વસ્તુઓને કાપી નાખીએ, ટ્રીમ કરી નાખીશું. રાઈટ આપીશું તો આ ફિગર આપણી સામે રેડી થાય છે. ફરીથી એક્સટ્રુડ બોસ બેઝ કમાન્ડમાં જઈને એક્સટ્રુઝન આપીશું. અત્યારે એક્સટ્રુઝનની ડાયરેક્શન આમ છે. એને ફ્લિપ કરવા માટે તમે અહીંયા જઈને ફ્લિપ કમાન્ડથી કરી શકો છો. બાય ડિફોલ્ટ એક્સટ્રુઝન 9 mm છે. ઓકે કહીશું તો આપણે આ પાછળની એક પ્લેટ રેડી થઈ ગઈ. આવી જ રીતે ફરીથી સ્કેચ કમાન્ડમાં જઈને એના એ પ્રોસિજર ફોલો કરીશું. ફરીથી કોર્નર રેક્ટેંગલ લઉં છું. આ કોર્નરથી ઉપર સુધી ડાયમેન્શન લઈ લઈશું. 36 - 9 લઉં છું. ધીસ ઇઝ 36. સર્કલ લઈશું 2, સેન્ટર પોઈન્ટથી એન્ડ પોઈન્ટ સુધી કન્સેન્ટ્રિક સર્કલ રેન્ડમલી લઈ લઈએ છીએ. સ્માર્ટ ડાયમેન્શનમાં જઈને આને આપણે ડાયામીટર કરી દઈએ છીએ 16. ફરીથી ટ્રીમ કમાન્ડ, પાવર ટ્રીમ સિલેક્ટ કરીને આને કાઢી નાખીએ છીએ. આ નથી જોઈતું, ધીસ ઇઝ નોટ રિક્વાયર્ડ. ઓકે કહીશું. રાઈટ. આને પણ હવે ફરીથી ફીચરમાં જઈને એક્સટ્રુડ બોસમાં જઈશું. ડાયરેક્શન ફ્લિપ કરીને 9 mm એક્સટ્રુઝન માટે ઓકે આપીએ છીએ. હવે આ પ્લેટને ફરીથી આ બાજુ ના દોરવી હોય તો આપણે કમાન્ડ એને સિલેક્ટ કરીને મિરર કમાન્ડ લેશો. એક્સટ્રુઝનનું પ્લેન સિલેક્ટ કરવાનું છે, તો પ્લેન સિલેક્ટ કરવા માટે અહીંયાથી ડ્રોપડાઉન મેનુમાં ફ્રન્ટ પ્લેન લઈશું અને ઓકે આપી દઈશું. તો અલ્ટિમેટલી આપણી આ ડિઝાઇન એઝ પર ધ રિક્વાયરમેન્ટ, એઝ પર ધ ગીવન પ્રેક્ટિકલ પ્રિપેર થઈ ગઈ. હવે આ પાર્ટ રેડી થયો. પાર્ટમાંથી ડ્રોઈંગ ફાઇલ બનાવવી હોય તો પાર્ટમાંથી ડ્રોઈંગ ફાઇલ બનાવવા માટે આને સેવ કરવું પડશે. તો આને સેવ કરીએ છીએ. 01/01. ફર્સ્ટ એક્સપેરિમેન્ટની પહેલી એક્સરસાઇઝ છે. 1/1 રાખીશું. એક્સરસાઇઝ 1/1 અને આને હું સેવ કરી દઉં છું. તો આ મારો પાર્ટ સેવ થઈ ગયો. ચલો, નો નેમ ઇનવેલિડ બતાવે છે, તો ફક્ત એક્સરસાઇઝ 1 લખીને સેવ કરીએ છીએ. ધેટ્સ ડન. હવે આને ડ્રોઈંગ ફાઇલ બનાવવી હોય તો ડ્રોઈંગ ફાઇલ બનાવવા માટે હું અહીંયા જઈશ. મેક અ ડ્રોઈંગ ફ્રોમ અ પાર્ટ. પાર્ટમાંથી ડ્રોઈંગ બનાવતી વખતે આપણે A4 શીટ સિલેક્ટ કરીશું. બ્રાઉઝ ડેટામાં જઈને A4 શીટમાં લેન્ડસ્કેપની અંદર કામ કરીશું. તો A4 લેન્ડસ્કેપ સોલિડ વર્ક પાર્ટ, આ એક્સટેન્શન સાથેની ફાઇલને હું ઓપન કરું છું. અહીંયા જઈને ઓકે કહીશ. તો હવે જુઓ, જેવી રીતે આપણને અહીંયા આપેલું છે એ પ્રમાણે આપણે આટલા 4 વ્યૂ આના અને એક આઇસોમેટ્રિક વ્યૂ આટલું મૂકવા માંગીએ છીએ. તો સૌ પ્રથમ આપણે ટોપ વ્યૂ લઈ લઈએ. તો આ ફાઇલની અંદર આ ટોપ વ્યૂને હું અહીંયા મૂકી દઉં છું. બરાબર. અહીંયાથી આને પ્રોજેક્ટ કરી દઈએ છીએ
આ ફ્રન્ટ વ્યૂના ફોર્મમાં ઓકે આપી દઉં છું. અહીંયાથી હવે પ્રોજેક્ટ કરીને બીજા બે વ્યૂ લઈશ. એક આ વ્યૂ છે, એક આ સાઈડ વ્યૂ છે અને આઇસોમેટ્રિક વ્યૂ છે. આ મુકાઈ ગયા પછી આપણે આને મેનેજ કરી શકીએ છીએ. આને સિલેક્ટ કરીને તમે આમ પકડીને દૂર લઈ જઈ શકો છો. યુ કેન ડ્રેગ ઇટ એઝ વેલ. આને પણ ટ્રેક કરી શકો છો. આ બંનેને ટ્રેક કરીને આમ ગોઠવી શકીએ છીએ. આને પણ ટ્રેક કરીશું આ રીતે. હવે જો આને સિલેક્ટ કરીને આપણે હિડન લાઇનને જોવા માંગીએ છીએ તો હિડન લાઇનના ફોર્મમાં આ રીતે કરી શકીશું. આપણે જે પાર્ટનું નામ આપ્યું છે એ જ નામ અહીંયા તમને ડિસ્પ્લે થયેલું જોવા મળશે. બાકીની ડિટેલ હું ભરતો નથી, એ તમે તમારી રીતે મૂકી શકો છો. હવે જ્યારે આ ઓરિજિન પાર્ટ છે એને આપણે સોલિડ ફોર્મમાં જોવા માંગીએ છીએ તો આપણે આ રીતે એને સોલિડમાં કન્વર્ટ કરી દઈશું. બેઝિક એનોટેશન આપણે આને આપી દઈશું. સ્માર્ટ ડાયમેન્શનિંગમાં જઈને આ ડાયમેન્શન છે 99. ઓકે, જે ડાયમેન્શન આપણને ડ્રોઈંગમાં આપેલા છે એ ડાયમેન્શન આપણે અહીંયા લઈશું. આ રેડિયસ છે 18, આ ડાયામીટર છે 16, આ માપ છે 36 ઇન ફોર્મ ઓફ ડાયામીટર. પછી આ બંને વચ્ચેનું અંતર આપેલું છે અહીંયાથી. ડાયમેન્શન છે 9, આ ડાયમેન્શન છે 9 એન્ડ ધેટ્સ ઇટ. આટલા ડાયમેન્શન સફિશિયન્ટ છે. છતાં પણ આપણે જોઈએ કે આમાં આપેલા બીજા જે ડાયમેન્શન આપણે બતાવવા હોય તો તમે અહીંયા એડ કરી શકો છો. ધારો કે આ ડાયમેન્શન છે ટોટલ 48. આ ડાયમેન્શન 9 હું આપી શકું છું પણ નથી બતાવતા. આપણે આ રેડિયસ 9 મૂકીએ છીએ. બહુ કન્જસ્ટેડ નથી કરતા. આટલા ડાયમેન્શનથી આપણે આને પૂરું કરીએ છીએ. સપોઝ મોર દેન ધીસ ઇફ યુ વોન્ટ ટુ ગીવ સમ ડાયમેન્શન તો તમે આપી શકો છો. હવે વાત આવે છે કે આ ડ્રોઈંગને સેવ કરવાની. તો હું કંટ્રોલ P કરીશ. પ્રિન્ટ માટેનો ઓપ્શન છે અને અહીંયા જઈને માઇક્રોસોફ્ટ પ્રિન્ટ ટુ PDF કરંટ શીટમાં રાખીશું. અહીંયા આપણે લખી દઈશું ઓકે. સિલેક્ટ ઓકે કરીએ છીએ. નામ આપી દઈએ છીએ એક્સરસાઇઝ 01. રાઈટ, પાર્ટનું નામ છે એક્સરસાઇઝ 01. આ આપણી PDF બનશે કે જેને આપણે પ્રિન્ટ લઈને આપણી ફાઇલની અંદર મૂકીશું. ચલો એકવાર એની ઉપર નજર નાખી લઈએ કે પ્રિન્ટ આપણી રેડી થઈ છે કે નહીં. કેડકેમ સોફ્ટવેરમાં જઈએ છીએ, એક્સરસાઇઝ 01. આને તમે આરામથી ધીસ ઇઝ ધ પાર્ટ મોડલ. આ PDFs છે. તો જો આ PDF સરસ મજાની બની ગઈ છે. આની પ્રિન્ટ લઈને આપણે આપણી ફાઇલમાં એક્સરસાઇઝને મૂકી શકીએ છીએ. ટાઇટલ નેમ તમે નાખી શકો છો, બનાવનારનું નામ, ડાયમેન્શન્સ, બીજી બધી જ વસ્તુઓ તમે એડ કરી શકો છો. સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ. ધેટ્સ ઇટ ફ્રોમ ફર્સ્ટ exercise. Do like and share our channel for more such content and enjoy your day. Thank you.